કોંગ્રેસના મંથનથી કોંગ્રેસના અધિવેશન પર ઋષિકેશ પટેલનો કટાક્ષ। રાહુલ ગાંધી ગમે ત્યાં અધિવેશન કરે કંઈ ફરક નથી પડવાનો। ગુજરાતમાં કોંગ્રેસના મૂળિયા ઉખડી ગયા છે। કોંગ્રેસ જેવું ગુજરાતમાં કંઈ બચ્યું જ નથી એવું પણ તેમણે કહ્યું હતું। રાહુલ ગાંધી ગુજરાતમાં અધિવેશન કરે કે દિલ્હીમાં અધિવેશન કરે, ગમે ત્યાં અધિવેશન કરે, કંઈ ફરક પડવાનો નથી ને। ગુજરાતમાં તો મૂળિયા જ ઉખડી ગયેલા છે। કોંગ્રેસ જેવું ગુજરાતમાં કંઈ બચ્યું નથી અને ખુદ રાહુલ ગાંધીજીને કહેવું પડે કે અહીંયા બે પ્રકારના ઘોડા છે અને સ્ટેટમેન્ટ આપ્યા પછી પણ આટલા દિવસ પછી એ બાબતનો કોઈ નિર્ણય ના લઈ શકાતો હોય, કારણ કે કોને ઘોડા ગણવા અને કોંગ્રેસમાં કોને ગધેડા ગણવા એમના માટે જ એક ઇસ્યુ છે। ઋષિકેશ પટેલના નિવેદન પર અમિત ચાવડાનો પલટવાર। અમિત ચાવડાએ કહ્યું, અધિવેશનથી ભાજપને જવાબ મળશે। અમારામાં હવે ઘોડા જ રહ્યા છે, જે બીજા હતા એ કદાચ ભાજપમાં હશે ને એમને હજુ ફરક શોધતા હશે, એમાં બહુ પડવું નથી। પણ ખાસ કરીને અંગ્રેજોને પણ અભિમાન હતું ને રાવણને પણ ગુમાન હતું। અંગ્રેજોનો સૂર્ય આખા વિશ્વમાં ક્યાંય આથમે નહીં અને એ જોર જુલમ અત્યાચારનું શાસન આ દેશમાં વર્ષો સુધી કર્યું। ગુજરાત કોંગ્રેસ કાર્યકર્તાઓમાં જોરદાર જુસ્સો જોવા મળી રહ્યો છે, કારણ કે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક તથા રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં થઈ રહ્યું છે। 2 દિવસ સુધી સમગ્ર દેશમાંથી કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓ ગુજરાતમાં રોકાશે। કોંગ્રેસના પ્રદેશ અને રાષ્ટ્રીય સંગઠન માટે મોટા નિર્ણયનું સાક્ષી ગુજરાત બનશે। દિગ્ગજ નેતાઓનું ગુજરાતમાં આગમન થઈ રહ્યું છે। એરપોર્ટથી લઈને શાહીબાગ સરદાર પટેલ સ્મારક અને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે। કોંગ્રેસના નેતાઓનો દાવો છે કે 64 વર્ષ બાદ ગુજરાતની ધરતી પર યોજાઈ રહેલા આ અધિવેશનથી કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાશે। એટલું જ નહીં, કોંગ્રેસ કાર્યકર્તાઓ ડબલ ઉત્સાહ સાથે દેશભરમાં કામે લાગશે। આ અધિવેશનથી કોંગ્રેસની વિચારધારા અને સાથોસાથ ગુજરાતની પરંપરાઓનું પુનઃસ્થાપન થાય। મહાત્મા ગાંધીજીની સાદગી, સત્ય અને અહિંસા આ સિદ્ધાંતોના માટે આ અધિવેશનથી એક નવી ઉર્જા સાથે અમે કામ કરવાના છે। આ ગાંધી સરદારની ભૂમિ ગુજરાતમાં કોંગ્રેસ માટે, ગુજરાત માટે એક અનેરો પ્રસંગ છે કે 64 વર્ષ પછી, લાંબા સમય પછી ગુજરાતની ધરતી પર ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીની બેઠક થવા જઈ રહી છે અને આ અધિવેશનના માધ્યમથી આખા દેશમાં કોંગ્રેસના જે આવનારા સમયના કાર્યક્રમો છે, જે વિચારધારા છે, જે સાંપ્રત પરિસ્થિતિ દેશની અને દુનિયાની છે, એના પર વિસ્તૃત ચર્ચા થશે, એના ઠરાવો પસારિત કરવામાં આવશે। 8 અને 9 તારીખે સમગ્ર ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી અને 64 વર્ષ પછી ગુજરાતની અંદર અધિવેશનનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે અમારું શીર્ષ નેતૃત્વ અહીંયા ગુજરાત પધારવાનું છે। કોંગ્રેસ કાર્યકરો હોય અને ગુજરાતના આમ પ્રજા હોય એમને આવકારવા માટે અને આવનાર જે સમય છે એક વિપક્ષ તરીકે લોકો વચ્ચે જઈને આ અધિવેશનના માધ્યમથી અનેક ઠરાવો થવાના છે। ये महात्मा गांधी की भूमि है, सरदार पटेल साहब की भूमि है। हमें इस कांग्रेस के अधिवेशन में आने की बहुत खुशी है और मेरे समझ से यहाँ से जो उपलब्धि निकलेगी वो देश के लिए बहुत असरदार रहेगी। पहले मैं महात्मा गांधी जी की धरती सरदार वल्लभ भाई जन्मभूमि को नमन करती हूँ, वंदन करती हूँ, नमन करती हूँ। पुण्य धरती को, इस पावन धरती को नमन करके मैं कर्नाटक से आई हूँ। कर्नाटक राज्य की महिला व बाल कल्याण मंत्री हूँ। કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનનું ગુજરાતમાં આયોજન છે, ત્યારે દેશભરમાંથી કોંગ્રેસના નેતાઓ અમદાવાદ પહોંચી રહ્યા છે। NSUIના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ નીરજ કુંદન અમદાવાદ એરપોર્ટ પહોંચતા જ મીડિયા સાથે વાત કરી। નીરજ કુંદને પેપર લીક સહિતના યુવાનો માટેના મોટા મુદ્દાઓ પણ ઉઠાવ્યા। તેમણે કહ્યું કે યુવાનોના તમામ મુદ્દાઓને લઈને અધિવેશનમાં રોડમેપ તૈયાર કરાશે। आए दिन जो है परीक्षाओं में पर्चा जो है वो लीक होता है। मैं NSUI का खुद जो है वो अध्यक्ष रहा हूं और उसमें मैंने देखा है कि उसमें गुजरात भी अछूता नहीं रहा है।
शायद ही गुजरात में कोई ऐसी परीक्षा हुई होगी कि जिसमें पर्चा जो है लीक नहीं हुआ होगा। और तीसरी बात है कि जिस तरीके से जो है प्राइवेटाइज किया जा रहा है, एक एक सरकारी संसाधनों को जो है बेचकर जो है उसको प्राइवेटाइज करने का जिस तरीके से काम कर रहा है, इन सभी मुद्दों पे जो है आज युवा जो है त्रस्त है। તો અમદાવાદમાં યોજાનારા કોંગ્રેસના અધિવેશનમાં જોવા મળ્યો ગલબી જાદુ। કોંગ્રેસ નેતાઓના ગીબલી સ્ટાઇલથી પોસ્ટર લાગ્યા છે। જાહેર રસ્તા પર લાગેલા પોસ્ટર તરફ લોકોનું ધ્યાન ખેંચાઈ રહ્યું છે। રાહુલ ગાંધીના ગીબલી સ્ટાઇલથી પોસ્ટર લાગ્યા। સોશિયલ મીડિયા ઉપર આજે ગીબલીનો જાદુ છવાયો છે। યુથ હોય કે ઓલ્ડ, તમામ રાજકીય નેતાઓ હોય, તમામ લોકો છે એ ગીબલીના રંગે રંગાયા છે। જ્યારે કોંગ્રેસનું અધિવેશન મળી રહ્યું છે અમદાવાદ ખાતે, ત્યારે કોંગ્રેસના અધિવેશનમાં પણ ગીબલીનો જાદુ જોવા મળી રહ્યો છે। અને જે પોસ્ટર જોવા મળી રહ્યા છે ગીબલીના, રાહુલ ગાંધી હોય કે કોંગ્રેસના જે નેતાઓ છે, પરસોત્તમ સોલંકી, તેના અલગ અલગ જે સાબરમતી રિવરફ્રન્ટના જે માર્ગ છે તે માર્ગ ઉપર આ ગીબલી સ્ટાઇલના પોસ્ટરો એક આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। કારણ કે જે રીતે આજે યુથ અને સાથે તમામ જે લોકો છે તે લોકો છે ગીબલીના રંગે રંગાયા છે, ત્યારે કોંગ્રેસનું અધિવેશન છે તેમાં પણ એક નવું આકર્ષણ જે કહી શકાય કે પોસ્ટરની અંદર તે ગીબલીના પોસ્ટરો જોવા મળે છે। જેમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ નેતા પરસોત્તમ સોલંકીના આ પોસ્ટરો શહેરના અલગ અલગ રસ્તાઓ, 4 રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે, જે સૌ લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। તેમનો ક્ષણિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। કચ્છમાં નલિયા ભુજ હાઈવે પર ચક્કાજામ થયો। ખેડૂતોને સામાજિક સંગઠને ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો। ખેડૂતોને અભયારણ્ય વિસ્તારમાં વીજ કનેક્શન ન મળતા વિરોધ કર્યો। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। ચક્કાજામને પગલે ટ્રાફિક જામ સર્જાયો। વીજ લાઇન અંડરગ્રાઉન્ડ કરવા સાથે ખેડૂતોને કનેક્શન આપવાની માંગણી કરવામાં આવી। તો અભયારણ્ય વિસ્તારમાં વીજ કનેક્શન મળી નથી રહ્યું, તેના કારણે ખેડૂતોને સામાજિક સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ચક્કાજામ કરાયો હતો, જેના કારણે લાંબો ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો। અંડરગ્રાઉન્ડ કનેક્શન કરી વીજ કનેક્શન આપવાની માંગણી ઘણા સમયથી ચાલી રહી છે। આ તરફ કડીમાં એક ચોરીની ઘટના સામે આવી, જેમાં ચોરોએ ધોળા દિવસે કડીમાં પાર્ક કરેલ ગાડીના કાચ તોડી અંદર રાખેલ 2 લાખ રૂપિયાની બેગ ઉઠાવી લીધી। આ ઘટના કડીના એસવી રોડ પર બની, જ્યાં સુજાતપુરાના પટેલ જિગ્નેશભાઈની ગાડી હતી। જ્યારે જિગ્નેશભાઈ ગાડી પાર્ક કરી ઇસ્ત્રીમાં મૂકેલા કપડાં લેવા ગયા, ત્યારે ચોરોએ તાત્કાલિક ગાડીના કાચ તોડી અને બેગની ઉઠાંતરી કરી। આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી। સીસીટીવી કેમેરા પણ આ ઘટના કેદ થઈ હતી। અમદાવાદના સોલા વિસ્તારમાં દૂધની ચોરી થઈ ગઈ। દ્વારકાધીશ ડેરી પાસે દૂધ ચોરીની ઘટના સામે આવી। 2 દુકાનમાંથી 10 કેરેટ દૂધની ચોરી થઈ। ગોતાના વિક્ટરી સનરાઇઝ ફ્લેટ નીચે શિવશક્તિ મિલ્ક પેલેસમાં ચોરી થઈ। 240 થેલી દૂધ ચોરી થતા ફરિયાદ નોંધાઈ છે। સોલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। તસવીરોમાં જોઈ શકાય છે કે આ વ્યક્તિ જે છે એ દૂધની ચોરી કરી રહ્યો છે। અમદાવાદના સોલા વિસ્તારનો આ બનાવ છે, જ્યાં દૂધના કેરેટમાં ભરેલી જે થેલીઓ છે એ તમામ કેરેટ સહિત ઉઠાંતરી કરીને આ શખ્સ ફરાર થઈ ગયો હતો। 2 દુકાનમાંથી 10 કેરેટ દૂધની ચોરી કરી। બનાસ ડેરીના દૂધની ચોરીનો પર્દાફાશ થયો। છેલ્લા ઘણા સમયથી દૂધના ટેન્કરમાંથી દૂધ ચોરીનું કૌભાંડ દિયોદર પોલીસે પકડી પાડ્યું હતું। કેટલાક શખ્સો ટેન્કરમાંથી દૂધ ચોરી કરીને ભાભર તરફ જતા હતા, ત્યારે પોલીસે પીછો કરી ભાભર વાવ રોડ પર મહાલક્ષ્મી દૂધ ડેરીમાં દૂધ આપતા રંગે હાથે પકડી પાડ્યા। 12 જેટલા શખ્સો દૂધ ચોરીનું રેકેટ ચલાવતા હોવાનું સામે આવ્યું। લુદ્રા નજીક મુખ્ય કેનાલ પર 300 લીટર દૂધ ટેન્કરમાંથી કાઢી 300 લીટર પાણી ભેળવી દેતા હતા। ચોરી કરેલું દૂધ પ્રાઇવેટ ડેરીમાં વેચી દેવાતું હતું। હાલ દિયોદર પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે બાકીના આરોપીઓની શોધખોળ ચાલી રહી છે। એમાં લગભગ 12 આરોપીનું નામ છે। એમાં दूध लेनार दूध टेंकर मालिकનું પણ નામ છે, दूध टेंकर ચાલકનું નામ છે, दूध લેનારનું પણ નામ છે। અને આ જે લોકો જે કાવતરું કરીને ત્યાંથી દૂધ કાઢવાનું અને પાણી નાખવાનું જે કાવતરું રચીને જે એની અમલવારી કરતા હતા, એવા 4 બીજા આરોપીઓનું પણ નામ છે, જેમાં લોકો પાયલટિંગ કરતા હતા, કઈ લોકો પાણી કાર્બનમાં ભરીને લાવતા હતા અને કઈ લોકો એમાંથી બહુ બધું સંકલન કરતા હતા કે કોઈની નજરમાં ના આવે।